કચ્છમાં જીવદયા એક આખું જીવદયા માટે ગાયો કતરખાને જતી બચાવવા માટે વેલજીભાઈ મહેતાએ જે બલિદાન આપ્યું છે તે એના ગાયોની પાછળની મૂવી બની ગઈ. એ મૂવી આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અને આપણે ભારત દેશના નાગરિક છીએ, આપણે હિન્દુ છીએ, આપણી ગાય એ આપણી માં છે. એના માટે આવા વીરલાઓ થઈ ગયા હોય વેલજીભાઈ જેવા, અને એને આવા ગાયો કસાઈખાને જતી બચાવી હોય, આવી મૂવી બની હોય અને તમે જુઓ ના ને તો કોઈ મતલબ નહીં એનો. આવી મૂવી પહેલાં જોવી જોઈએ. આપણા ભારત દેશની સંસ્કૃતિ છે, આપણી ભારતીય જીવ મૂવી ઉતરેલી છે કે તમે બધા ભાઈઓ મળીને જુઓ તો તમને બી થોડું પ્રેરણા આવશે અને પ્રેરણા મળશે. એ પૈસો જે બી આવશે એ બી ગાયોની પાછળ જ વપરાય છે. કોઈ બીજા કોઈ ખોટા માર્ગે પૈસા વપરાતા નહીં. કસાઈખાને ગાયો જતી હોય એ ગાયો બચાવવાની, ત્યાં એમને આખી ગૌશાળાઓ બનાવેલી છે. ગૌશાળામાં ગાયો ઉતરવાની, એની પાછળ ચારો ગાયો પાસે, અને આ ગાયો જીવશે તો તમને બી પ્રેરણા મળશે. એ બધા ભાઈઓ હું તો આપણું તો કેવું એક જ છે, આ જીવ પિક્ચર જે ઉતર્યું છે એ પિક્ચર જુઓ. તમે જોશો તો તમને ખબર બી પડશે કે આપણી સંસ્કૃતિ કઈ છે. એ મહેરબાની કરી બધાએ ભારતીય નાગરિક જે બી હોય, આપણા જેટલા ભાઈઓ બહેનો માતાઓ બધાએ તમને જરા ટાઈમ મળે આટલો ટાઈમ ફાળવી આ મૂવી જોવી જરૂરી છે. તો તમને ગાય કેમની બચાવી, ગાયને શું કરવું, તો તમને બી થોડું ખબર પડશે. એ મહેરબાની કરીને આ પિક્ચર જોવું જરૂરી છે. તો બધા ભાઈઓ, મારા નાગરિકો, ભારતના બધા જોશો તમે.